Good morning everyone. Myself Parikshit Gedia. Today in this video we will discuss about AICT પ્રગતિ and સક્ષમ સ્કોલરશિપ સ્કીમ. આજના વિડીયોની અંદર આપણે AICT પ્રગતિ અને સક્ષમ સ્કોલરશિપ સ્કીમ વિશે માહિતી લેશું. પ્રગતિ સ્કીમ અને સક્ષમ સ્કીમ. હવે સૌપ્રથમ પ્રગતિ સ્કીમની વાત કરીએ તો આ સ્કીમ કોને મળે? તો આ સ્કીમ જે પણ વિદ્યાર્થીઓ ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરી રહ્યા છે, મીન્સ કે હાયર એજ્યુકેશન કરી રહ્યા છે, તેવી દરેક ગર્લ્સને ફાઇનાન્શિયલી હેલ્પ કરવા માટે આ સ્કીમ સરકાર શ્રી દ્વારા આપેલ છે. હવે જો વાત કરીએ સક્ષમ સ્કીમની, તો આ સ્કીમ જે પણ વિદ્યાર્થીઓ ડિગ્રી અને ડિપ્લોમાનો કોર્સ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ કે જેમને 40% કે તેથી વધુ ખોડખાપણ હોય, મીન્સ કે સ્પેશિયલી એબલ સ્ટુડન્ટ હોય, તેમના માટે જ આ સ્કીમ છે. હવે આ સ્કીમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? તો વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની. Students admitted in AICTE approved institutes and courses in first year of degree or diploma level course. કે જે પણ વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં ડિગ્રી અથવા ડિપ્લોમામાં એડમિશન લે છે, બરાબર, અથવા બીજા વર્ષમાં ભણી રહ્યા હોય, તો બેમાંથી કોઈને પણ આ સ્કીમનો લાભ મળી શકે છે. તમે ફર્સ્ટ યરમાં હોવા જોઈએ અથવા સેકન્ડ યરમાં હોવા જોઈએ. બીજી વસ્તુ કે ફેમિલીની જે ટોટલ ઇન્કમ છે તે 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ પર યર, બરાબર. આખા વર્ષની જે તમારી ફેમિલીની ઇન્કમ છે તે 8 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. ત્યારબાદ સ્ટુડન્ટ્સ મસ્ટ હેવ ક્લિયર 10+2 or 10th in 2020 or 2019 or 2018 for taking admission in the first year in degree or diploma courses respectively in the current academic year. જે પણ વિદ્યાર્થીઓએ 2018-19-20માં 10મું અથવા 12મું ધોરણ પાસ કર્યું હોય અને હાલમાં આ વર્ષે ડિગ્રી અથવા ડિપ્લોમાનો કોર્સ કરી રહ્યા હોય, ભલે તે પ્રથમ વર્ષમાં હોય કે પછી બીજા વર્ષમાં હોય, હાલમાં તેમને આ સ્કીમનો લાભ મળી શકશે. Similarly, for students taking admission in second year through laterally on entry only in degree or diploma in the current academic year, they must have cleared diploma or ITI respectively in 2020 or 2019 or 2018. અને બીજું વસ્તુ કે ભાઈ, જો કોઈ વિદ્યાર્થીઓ C2D અથવા D2D એડમિશન લે છે, C2D મીન્સ કે ભાઈ ITI કરીને કોઈ સ્ટુડન્ટ આવ્યા છે અને સેકન્ડ યરમાં ડાયરેક્ટ એન્ટ્રી મળે છે, અને આ વાત હતી ડિપ્લોમા. ડિગ્રીમાં કેવું હોય છે કે ભાઈ ડિપ્લોમા કમ્પ્લીટ કરીને સ્ટુડન્ટ ડાયરેક્ટ સેકન્ડ યર ડિગ્રીમાં એડમિશન મેળવે છે, તો તેમને D2D કહી શકાય. D2D અને D2D, બરાબર, આ વિદ્યાર્થીઓને પણ આ સ્કીમનો લાભ મળી શકે છે. હવે પ્રગતિ સ્કીમ તે જોવા જઈએ તો કોના માટે છે? તો એ જે પ્રગતિ સ્કીમ છે, બરાબર, તે ગર્લ્સ માટે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એક ફેમિલીની અંદર મેક્સિમમ 2 ગર્લ, બરાબર, 2 છોકરીને જ આ સ્કોલરશિપ મળી શકે છે. જો કોઈ ફેમિલીમાં 1 અથવા 2 ગર્લ હોય તો તેને મળી શકે, પણ જો 2 કરતાં વધારે ગર્લ્સ હોય, બરાબર, ફેમિલીમાં, તો દરેકને આ સ્કીમનો લાભ નથી મળતો, બરાબર. મેક્સિમમ 2 ગર્લ્સને જ એક ફેમિલીમાં. ત્યારબાદ સક્ષમ સ્કીમની વાત કરીએ તો
સ્પેશિયલી એબલ સ્ટુડન્ટ હેવિંગ ડિસેબિલિટી ઓફ નોટ લેસ દેન 40%, કે જે પણ વિદ્યાર્થી ફિઝિકલી હેન્ડીકેપ છે, બરાબર, તે 40% કરતાં ઓછો હોય તો તેને આ સ્કીમનો લાભ મળશે નહીં. એટલે કન્ડિશન છે કે 40% કરતાં વધુ જ હોવું જોઈએ ખોડખાપણ. નાવ નંબર ઓફ સ્કોલરશિપ્સ. હવે પ્રગતિની અંદર વાત કરીએ તો સ્કોલરશિપ કેટલા વિદ્યાર્થીઓને મળશે? ટોટલ સ્કોલરશિપ પર એનમ ઇન ગુજરાત સ્ટેટ 503, મીન્સ કે આખા ગુજરાતમાં 503 વિદ્યાર્થીઓને જ સ્કોલરશિપ મળશે પ્રગતિની. તેમાં પણ ડિગ્રી અને ડિપ્લોમા, તો ડિગ્રીમાં 219 અને ડિપ્લોમામાં 284, તો આ બંનેનો સરવાળો થઈને 503 વિદ્યાર્થીઓને જ સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ સ્કીમનો લાભ મળશે. નાવ તેમાં પણ રિઝર્વેશન પ્રોવાઈડ કરેલું છે ડિગ્રી અને ડિપ્લોમામાં, કે એસટી માટે 7.5% છે, એસસી માટે 15% છે અને ઓબીસી માટે 27% રિઝર્વેશન ફાળવેલ છે. નંબર ઓફ સ્કોલરશિપ્સ AICTE સક્ષમ સ્કીમ. ઓલ એલિજિબલી સ્પેશિયલી એબલ્ડ સ્ટુડન્ટ્સ તેના માટે છે. ઓકે, ફાઇનાન્શિયલ સપોર્ટની જો વાત કરીએ તો મેક્સિમમ સ્કોલરશિપ જે છે તે 50,000 પર એનમ મળશે. મીન્સ કે વર્ષની અંદર તમને, એક વર્ષની અંદર તમને વધારેમાં વધારે 50,000 રૂપિયાની મદદ મળશે. હવે તે શાના માટે મળશે? તો તે મળશે તમને કોલેજ ફીસ માટે, તમે કોઈ કોમ્પ્યુટર પરચેસ કરો છો, તમે તમારું બુક્સ, નોટબુક્સ, સ્ટેશનરી, કે ભાઈ તમારી બોલ પેન, પેન્સિલ એક્સેટ્રા, તમે ઇન્સ્ટ્રુમેન્ટ લેવો છો, બુક્સ, ઇક્વિપમેન્ટ્સ, તમારા ફર્સ્ટ યરની અંદર સેટ સ્ક્વેર ને એવું બધું જરૂર પડશે, ડ્રોઈંગ બોર્ડની જરૂર પડશે, બરાબર, તેવા અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ. ત્યારબાદ તમે કોઈક સપોઝ કે CAD શીખવા માંગતા હોય તો તેના માટે તેમણે જો કદાચ ઓટોકેડનું સોફ્ટવેર લીધું હોય તો તેના માટે પણ તમને હેલ્પ થઈ શકશે. નાવ સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે કે ભાઈ કઈ રીતે સિલેક્શન થશે? એપ્લિકેશન્સ આર સિલેક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ મેરિટ ઇન ધ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન, 10th or equivalent exam in case of diploma. કે જેટલી પણ એપ્લિકેશન આવશે તો તેમાં મેરિટ બેઝ સિલેક્શન કરવામાં આવશે, કે 10મા અથવા એના રિલેટેડ, સપોઝ કે કોઈ સ્ટુડન્ટ ડાયરેક્ટ ડિપ્લોમામાં એડમિશન લીધું છે તો તેનો 10thમાં કેટલા પર્સન્ટેજ છે. જો ડિપ્લોમામાં પણ એવું કહી શકે કે ભાઈ કોઈ વિદ્યાર્થી ITI કરીને આવ્યા છે તો ITIમાં એમના ફાઇનલ પર્સન્ટેજ શું છે, તો તે કન્સિડર કરવામાં આવશે. અને જો ડિગ્રીની વાત કરીએ તો ડિગ્રીમાં 12થમાં પર્સન્ટેજ કેટલા છે, અને જો D2D કરીને આવે છે, ડિપ્લોમા કરીને ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન લે છે તો તેમના ડિપ્લોમાના ફાઇનલ પર્સન્ટેજ કેટલા છે, બરાબર, એ બેઝ પર તેમનું મેરિટ બનશે. ઓકે, while selecting the candidates out of the total seats, 7.5% for ST, 15% for SC and 27% for OBC candidates are reserved. બરાબર, કે ભાઈ રિઝર્વેશન પર્ટિક્યુલર કેટેગરી વાઇઝ એલોકેટ કરેલું છે કે 7.5% ST વાળા સ્ટુડન્ટને સ્કોલરશિપ તો મળશે જ. જે ટોટલ સીટ આપણે 503 જે છે, બરાબર, તો એ સીટને આ પર્સન્ટેજ વાઇઝ તેમાંથી 7.5%, બરાબર, તો ST માટે એક રિઝર્વ છે. તો ST વાળા જે સપોઝ કે 50નો આંકડો આવ્યો તો 50 STના સ્ટુડન્ટ જે છે, બરાબર, તેને મળશે જ, બરાબર. તો એવી રીતે દરેકે દરેક કેટેગરી વાઇઝ પર્સન્ટેજ જે ટોટલના પર્સન્ટેજ છે, બરાબર, તે એ લોકોએ ફાળવેલ છે, એ પ્રમાણે સ્કોલરશિપ મળશે. The scholarship for degree and diploma are transferable in event of non-availability of eligible applicants in any of the degree or diploma level program. હવે ફોર એક્ઝામ્પલ કે ભાઈ ડિગ્રીમાં ઇનફ સ્ટુડન્ટ નથી થયા તો ડિપ્લોમાની અંદર સ્ટુડન્ટ વધારે છે તો તેમને મળી શકે છે, બરાબર. એટલે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવતા હોય, બરાબર,
તો જેટલી સીટ નક્કી થયેલી છે કે ભાઈ ડિગ્રીમાં આટલા જણાને 219 મળવું જોઈએ, બરાબર, તો 219 સીટ જો ભરાઈ જાય તો કોઈ સવાલ જ નથી. પણ 219 કરતાં ઓછું 100 જણાને એલિજિબલ થયા છે, બરાબર, તો બાકી બચેલી ડિગ્રીની જે સીટ જે છે, બરાબર, કે જે સ્કોલરશિપ મળવી જોઈએ, બરાબર, તો એ ડિપ્લોમાની અંદર ટ્રાન્સફર થઈ જશે અને ડિપ્લોમાની અંદર નંબર ઓફ કેન્ડિડેટ્સ બીજા એડ થઈ શકશે, બરાબર, તો એ ટ્રાન્સફરેબલ છે. હવે એપ્લિકેશન પ્રોસેસ કઈ રીતે, તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો. એલિજિબલ સ્ટુડન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલાઈન ઓન નેશનલ સ્કોલરશિપ પોર્ટલ. હવે તમે આ સ્કીમ માટે એલિજિબલ હોય તો તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ તેના ઉપર એપ્લાય કરવાનું રહેશે ઓનલાઈન. તેના માટેની સાઇટ પણ આપેલ છે, બરાબર, તે તમે નોટ ડાઉન કરી શકો છો. The host institute where the candidate is studying required to verify the online application as first level of scrutiny. હવે તમે જે કોલેજમાં ભણો છો, ફોર એક્ઝામ્પલ કે તમે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ વલસાડમાં ભણો છો, તો તમારે કોલેજમાં આવીને જે પણ રિસ્પેક્ટિવ ફેકલ્ટી કે જે આ એપ્લિકેશન તમારી ચેક કરતું હશે તેની પાસે તમારે તમારી એપ્લિકેશન હાર્ડ કોપીમાં લઈને આવીને તમારે વેરીફાઈ કરાવવું પડશે. સ્ટેટ નોડલ ઓફિસર ઓફ ગુજરાત સ્ટેટ વિલ વેરીફાઈ ધીસ એપ્લિકેશન એઝ સેકન્ડ લેવલ ઓફ સ્ક્રુટિની. હવે આ જે એપ્લિકેશન છે ત્યારબાદ કોલેજથી ઉપર મોકલવામાં આવશે સ્ટેટ નોડલ ઓફિસર પાસે અને તે પણ તેને ચેક કરશે, એટલે સેકન્ડ ટાઈમ વેરિફિકેશન થશે. મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ઓન ધ બેઝિસ ઓફ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન. તમે જે રીતે એક્ઝામ ક્વોલિફાય કરો તે પ્રમાણે તમારું મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. ઇન કેસ ઓફ પ્રગતિ સ્કીમ કેન્ડિડેટ્સ વિલ બી સિલેક્ટેડ એઝ પર સેક્શન સીટ્સ, બરાબર. પ્રગતિ સ્કીમની અંદર તો જે સીટ સેક્શન થયેલી છે, મીન્સ કે જેટલી પણ સીટ નક્કી થયેલી છે એ સીટ પ્રમાણે જ સિલેક્શન કરવામાં આવશે પ્રગતિ સ્કીમમાં. આફ્ટર સિલેક્શન ધ એવોર્ડી વિલ બી પેડ સ્કોલરશિપ થ્રુ ડીબીટી મોડ ઓન એન્યુઅલ બેઝિસ. હવે જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, બરાબર, તેમને દર વર્ષે ઓનલાઈન તેમના ખાતામાં સ્કોલરશિપ જમા થઈ જશે. હવે વાત કરીએ કયા કયા સ્ટેપ ફોલો કરવાના સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે. તો સૌથી પહેલું સ્ટેપ છે ઓપન ધ NSP પોર્ટલ એન્ડ ક્લિક ઓન ન્યૂ રજિસ્ટ્રેશન ટેબ. તો તમારે સૌથી પહેલાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સાઇટ પર જવાનું અને ત્યાં ગયા બાદ તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ફિલ ધ ડિટેલ્સ એન્ડ રજિસ્ટર યોર સેલ્ફ ઇફ યુ આર યુઝિંગ NSP પોર્ટલ ફર્સ્ટ ટાઈમ. જો તમે ફર્સ્ટ ટાઈમ NSP પોર્ટલમાં હોવ, બરાબર, તો તમારે દરેકે દરેક ડિટેલ ભરવી પડશે અને પછી તેને સેવ કરવું પડશે. ઓલરેડી તમે એકવાર NSP પોર્ટલ ઉપર આવી ગયા હોય તો તમારી ડિટેલ તો ઓલરેડી ત્યાં હશે જ એક્ઝિસ્ટિંગમાં. પણ તમે નવા હોય તો તમારે તમારી ડિટેલ અંદર એન્ટર કરવી પડશે, નામ, ફોન નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ, એક્સેટ્રા એક્સેટ્રા. દેન ક્લિક ઓન લોગિન ટેબ. જેવું તમારી ડિટેલ ભરાઈ જાય પછી તમારે લોગિન કરવાનું રહેશે. ફિલ એપ્લિકેશન આઈડી એન્ડ પાસવર્ડ દેન ક્લિક ઓન લોગિન ટેબ. હવે તમારે તમારો એપ્લિકેશન આઈડી એન્ટર કરવાનો, ત્યારબાદ તમારો પાસવર્ડ એન્ટર કરવાનો અને તમારે લોગિન થવાનું. ફિલ ફૂલ ડિટેલ્સ એન્ડ ક્લિક ઓન સેવ એન્ડ કન્ટિન્યુ બટન. તમારી ડિટેલ ભરો તમે, ત્યારબાદ તેને સેવ કરો અને પછી કન્ટિન્યુ બટન દબાવીને આગળ વધવું. સિલેક્ટ યોર સ્કોલરશિપ સ્કીમ આઈધર પ્રગતિ ઓર સક્ષમ એઝ એપ્લિકેબલ દેન સેવ એન્ડ ફાઇનલ સબમિટ. હવે તમારે શું કરવાનું રહેશે કે તમારે સિલેક્ટ કરવાનું કે હું પ્રગતિ સ્કીમ માટે એપ્લાય કરું કે સક્ષમ. એટલે જેના માટે તમે એલિજિબલ હોય તે તમારે સિલેક્ટ કરવાનું અને સેવ બટન દબાવીને ફાઇનલ સબમિટ બટન દબાવી દેવાનું. એટલે તમારી સ્કોલરશિપ માટે પ્રોસિજર એપ્લિકેશનની કમ્પ્લીટ થઈ. નાવ ટાઈમ શિડ્યુલ કેટલું છે, તો ઓક્ટોબર નવેમ્બરમાં ઓપનિંગ ઓફ NSP ફોર ધ એક્સેપ્ટન્સ ઓફ ધ એપ્લિકેશન્સ, બરાબર. ઓક્ટોબર નવેમ્બરની અંદર તમે
પોર્ટલ ઓન થઈ જશે એટલે તમે એપ્લાય કરી શકશો. આફ્ટર દેટ નવેમ્બર ડિસેમ્બરમાં વેરિફિકેશન થશે, બરાબર, ઇન્સ્ટિટ્યૂટમાં. ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરીની અંદર ફાઇનલ સિલેક્ટેડ સ્ટુડન્ટ જે છે, બરાબર, તેનું નામ ડિસ્પ્લે કરવામાં આવશે સાઇટ ઉપર, પોર્ટલ પર. આફ્ટર દેટ તમારા એકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થઈ જશે જો તમે સિલેક્ટ થઈ ગયા હોય તો. તો આ રીતે આ 4 સ્ટેપ હશે, બરાબર. ફેબ્રુઆરી જેવું તમારે ગણવાનું કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં તમારી સ્કોલરશિપ જમા થઈ જશે. હવે તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, બરાબર, તો તમને એક વેબસાઇટ આપી છે, બરાબર, એના ઉપર જઈને તમે વિઝિટ કરી શકો છો અને તમે ઈમેલ પણ કરી શકો છો, બરાબર, તમારી કોઈ પણ ક્વેરીનું. હવે મેલ કરવા માટે મેલ આઈડી પણ આપેલ છે. પ્રગતિ સ્કીમવાળાએ pragati@aict-india.org ઉપર મેલ કરવાનો કે જેથી તમારી ક્વેરી સોલ્વ થઈ શકશે. ફોર સક્ષમ સ્કીમ, saksam@aict-india.org આ સાઇટ ઉપર, આ મેલ આઈડી ઉપર મેલ કરવાનું કે જેથી તમારી ક્વેરી સોલ્વ થઈ જશે. કોન્ટેક્ટ નંબર પણ આપેલ છે તમને, તે પણ તમે નોટ ડાઉન કરી શકો છો, 011-2958. ઓકે. હવે જે પણ નોડલ ઓફિસર છે ડિગ્રી અને ડિપ્લોમા માટે, તેમનું નામ, તેમનું એડ્રેસ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પણ તમારી સ્ક્રીન પર આપેલ છે. એટલે નોડલ ઓફિસરની કોન્ટેક્ટ ડિટેલ તમે આ પેજ ઉપરથી મેળવી શકો છો. હવે અસિસ્ટન્ટ નોડલ ઓફિસર, બરાબર, તેમનું પણ નામ, એડ્રેસ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હવે ત્યારબાદ પણ તમને કોઈ ક્વેરી રહી જાય, બરાબર, તો તમને નીચે આપેલ ડાયરેક્ટર સ્ટુડન્ટ ડેવલપમેન્ટ સેલ AICTE, બરાબર, અહીંથી માહિતી મળી શકે છે. થેન્ક યુ. Thanks for watching the video. If you have any queries, then you can write your queries in comment box. Thanks for watching the video. Have a nice day.